હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઇડલી ઢોસા મેંદુવડા સાથે ખવાતી સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ નારિયેળની ચટણી બનાવવાની રેસીપી। તો ઇડલી ઢોસા અને મેંદુવડા સાથે ખવાતી હોટલ જેવી જ નારિયેળની ચટણી તમે ઘરે બહુ આસાનીથી અને બહુ ઓછા મસાલાઓથી બનાવી શકો છો। ચલો નારિયેળની ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો ચટણી બનાવવા માટે સૌથી પહેલા તમારે અહીંયા કોપરાની ઉપરની છાલ કાઢી અને આ રીતે કટ કરી લેવાનું છે। હવે આપણે કટ કરેલા કોપરાને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। તો કોપરું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર બે કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। સાથે જ એક વાટકી સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 3 ચમચી જેટલું મોરું દહીં ઉમેરીશું। સાથે જ એક વાટકી જેટલું પાણી ઉમેરીશું। તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નારિયેળની ચટણી બનાવવા માટે આપણે અહીંયા બધું જ મિક્સર જારની અંદર લઈ લીધું છે। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું જ પીસી લઈશું। તો બધું જ આપણે પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો બધું જ આપણું અહીંયા સરસ પીસાઈ ગયું છે। તો હવે આપણે બધું જ એક વાસણની અંદર કાઢી દઈશું। તો મિક્સર જારમાંથી આપણે બધી અહીંયા ચટણી કાઢી લીધી છે। તો હવે આપણે જે મિક્સર જારની અંદર બધું પીસ્યું હતું તેની અંદર થોડું પાણી ઉમેરીને હલાવીને બાઉલની અંદર લઈ લઈશું। પાણી આપણે અહીંયા ઉમેરી લીધું છે। તો બધું સરસ મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। જોઈ શકો છો હજુ પણ આપણી અહીંયા ચટણી થોડી જાડી છે। તો હજુ પણ આપણે થોડું પાણી ઉમેરીશું। જો તમને પણ આ રીતે અહીંયા ચટણી થોડી જાડી લાગતી હોય તો તમારે પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થિકનેસ અહીંયા ચટણીની આવી છે। જો તમે હજુ અહીંયા પાતળી કરવા માંગતા હોય ચટણીને તો થોડું તમારે પાણી એડ કરી લેવાનું છે। તમે આ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ અહીંયા લેયર ચટણીનું આવી ગયું છે। તો ચટણીની અંદર પાણી ઉમેરી લીધા પછી અહીંયા બધું મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરીને સરસ મિક્સ કરી લઈશું। સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટની અંદર પણ આ જ રીતની ચટણીને મેંદુવડા ઢોસા અને ઇડલી સાથે સર્વ કરવામાં આવતી હોય છે। તમે આ રીતની ચટણી ઘરે એકદમ આસાનીથી અને સામાન્ય મસાલાઓની અંદર બનાવી શકો છો। તો મારી આ રીતથી એકવાર ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો ચટણી બનાવવાનું। તો મીઠું ઉમેરીને આપણે અહીંયા ચટણીને મિક્સ કરી લીધી છે। તો હવે આપણે ચટણીનો વઘાર તૈયાર કરીશું। તો નારિયેળની ચટણીનો વઘાર કરવા માટે તમે આ જોઈ શકો છો મેં આ ગેસ ઉપર એક વઘાર્યું મૂક્યું છે। તો તેની અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું। સાથે જ 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો આપણે અહીંયા ચટણીનો વઘાર બનીને તૈયાર છે। તો હવે આપણે ચટણી ઉપર વઘાર રેડી લઈશું। તો ચટણીનો વઘાર આપણે અહીંયા ચટણી ઉપર રેડી લીધો છે। તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો નારિયેળની ચટણીની અંદર વઘાર ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે આ ચટણીને સર્વ કરી લઈશું। ઇડલી ઢોસા મેંદુવડા સાથે ખવાતી હોટલ જેવી જ નારિયેળની ચટણી બનીને આપણી તૈયાર છે। તો આ ચટણીને તમે અહીંયા બનાવીને 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો। પણ જ્યારે પણ તમે આ ચટણી બનાવો છો તો તમારે દહીં એડ નથી કરવાનું। તો જ તમે આ ચટણીને 1 થી 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો। અને સ્ટોર કરવા માટે તમારે ચટણીને ફ્રીઝરમાં જ રાખવાની છે। તો તમારી ચટણી 1-2 મહિના સુધી એવી ને એવી જ રહેશે। તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નારિયેળની ચટણી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।